મહેસાણામાં આજથી થોડાક દિવસ પહેલાં ડૉક્ટર સ્મિત પરમાર નામના યુવકે પાટીદાર સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ થયા હતા અને ત્યારબાદ પ્રેમ લગ્ન કર્યા હતા। યુવતી પોતાના પતિ સાથે સાસરિયામાં રહેતી હતી। આ દરમિયાન યુવતીના પિયર પક્ષના લોકો, જેમાં તેમની માતા પિતા સહિતના લોકો આવે છે અને યુવતીનો ચોટલો પકડીને લઈ જવામાં આવે છે। જે બાદ ડૉક્ટર સ્મિત પરમારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ હવે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે ને તેમણે આરોપ કર્યા છે કે ડૉક્ટર સ્મિત પરમારના પરિવારે જે યુવતીના પરિવારજનો છે તેમને ઢોર માર માર્યો। શું મામલો છે ને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટીદાર સમાજની યુવતીએ થોડાક સમય પહેલાં પ્રેમ સંબંધ બાદ મહેસાણાના ડૉક્ટર સ્મિત પરમાર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ને આ ઘટનાથી આ યુવતીના પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ ઘટનાના સંદર્ભમાં યુવતીના પરિવારજનો થોડાક દિવસ પહેલાં સાસરિયા, જ્યાં ચાંદની પટેલ રહેતી હતી, ત્યાં પહોંચે છે અને ત્યારબાદ ચાંદની પટેલને ચોટલો પકડીને એ બહાર ઘરેથી લઈ જવામાં આવતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। આ ઘટનાને લઈને ડૉક્ટર સ્મિત પરમાર દ્વારા આ મામલે એટ્રોસિટી, અપહરણ સહિતની કલમો હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે બાદ આ મામલે પોલીસે 4 જેટલા લોકોની ધરપકડ કરી હતી। તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે બીજી તરફ હવે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે ને ચાંદની પટેલના જે માતા હતા, નીતાબેન પટેલ, તેમને મારવામાં આવ્યો હોય ડૉક્ટર સ્મિત પરમારના પરિવારજનો દ્વારા, તે પ્રકારના આરોપ તેમણે લગાવ્યા છે ને આ મામલે તેમની પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતને લઈને એસપીજીના આગેવાનો, પાટીદાર સમાજના યુવાનો મેદાને પડ્યા છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। મહેસાણાની અંદર એક દીકરીએ ભાગીને જે લગ્ન કરેલા, તો એના મા બાપ એના ઘરે જ્યારે સમજાવવા ગયા તો દીકરી માની નહીં, એટલે એના ભાઈઓએ દીકરીને લઈને જતા રહ્યા। ત્યારે એ ઘરવાળોએ આ દીકરીની મમ્મીને ત્યાં ઘરમાં ઘુસાડી અને એમને ગળદાપાટુનો માર માર્યો। અહીંયા પગે લાકડીઓ મારેલી, અહીંયા કોઈ પંચ મારેલો એટલે હોઠ ફાટી ગયેલો, અહીંયા કબજો પણ ફાટી ગયેલો અને એને ધમકી આલતા હતા કે તારી છોકરીને હાલના જ હાજર કરી દે, નકર તારા ભાઈઓને બધાને અમે ખોટા કેસમાં અંદર પુરાવી દઈશું। આવી ધમકીઓ આપી એને મારવામાં આવ્યો। ત્યારબાદ જ્યારે ભાઈઓ જતા રહ્યા હતા ત્યારે એના સામાજિક આગેવાનોએ આવી અને નીતાબેનને પણ માનસિક ટોર્ચર કર્યું અને એમને ધમકીઓ આપવામાં આવી। ત્યારબાદ એ લોકો 100 થી 150 જણા એમના આગેવાનો આવી અને અહીંયા આવીને આ માતા અને એના ભાઈઓ ઉપર એટ્રોસિટી અને અપહરણનો ગુનો પોલીસ ઉપર પ્રેશર કરીને જે આપવામાં આવ્યો, આ ખરેખર જે સામાજિક પ્રસંગ હતો એમાં આવી એટ્રોસિટીની ફરિયાદ ના થાય પણ આ કરવામાં આવી। તો અમારી પણ વિનંતી છે કે મા બાપને જે મારવામાં આવ્યો એની માતાને, તો એમના પરિવાર વિરુદ્ધ અહીંયા પણ ફરિયાદ કરવામાં આવે અને જો ફરિયાદ કરવામાં નહીં આવે તો પાટીદાર આંદોલન સમિતિ, એસપીજી ગ્રુપ, ખોડલધામ સંસ્થા અને વિશ્વ ઉમિયા અને ઊંઝા સંસ્થા આ ભેગું થઈ અને મોટું આંદોલન કરશે। એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને વિનંતી છે કે વહેલી તકે મજબૂત ફરિયાદ લેવામાં આવે, નહીં તો આના વિપરીત પરિણામો આવે તો એના માટે જવાબદાર સરકારી તંત્ર રહેશે। મારું નામ રિંકેશ પટેલ, એસપીજી ગુજરાત પ્રદેશ પ્રમુખ। અમારી માગણી એક જ છે કે જે પોલીસે એક તરફી વલણ દાખવ્યું, જે અમારા સમાજની દીકરીનો જે બનાવ બને તો એની અંદર દીકરીની માતાને ઘરમાં બોધીને અને મારવામાં આવ્યો, તો એક તરફી પોલીસે ફરિયાદ લીધી અને અમારી ફરિયાદ લેતી નથી। તો અમારે અહીંના પીઆઈને એટલું કહેવું કે જો તમે અમારી ફરિયાદ લેજો, નહીં તો ટૂંક સમયની અંદર આજના યા કાલના દિવસમાં બનાસકાંઠા તથા મહેસાણાના તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભેગો થશે। જ્યાં બે જે રીતે આપ મહેસાણામાં જે આ વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે, તેમાં તેમણે માંગ કરી છે કે આમાં નીતાબેન પટેલ સાથે મારામારી કરનાર લોકો સામે પણ ગુનો નોંધવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં પાટીદાર સમાજે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે। જોવાનું રહ્યું કે આ મામલા બાદ પોલીસ ફરિયાદ નોંધે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।